वर्तमानो निवेशन तन्मतंच धारा चालू रखवानी बुआजी। हरि ओम ओम आकृष्णेन रसार्धमानो निवेशन तन्मतंच इनन्य सवितारथेनादे मोजाति भुवनानि पश्यन्नः सूर्याय नमः भास्कराय नमः दिवाकराय नमः खगाय नमः। ये कलश है थाड़ी नी अंदर मूको वच्चो वच। हाँ आ रीते जल अर्पण करवानुं रोज सवारे बे हाथ लगाओ। कलश ने कलश पूजा करवानी। समुद्र मंथन कर्યું એની અંદરથી આ કળશ નીકળેલો છે। એની અંદર અમૃત હતું, દેવો પી ગયા, કળશને ફેંકી દીધો। રડતો રડતો ઈશાન ખૂણાની અંદર ગયો શિવના જોડે કે પ્રભુ મારું અમૃત પી ગયા અને પછી મને ફેંકી દીધો। એટલે ભગવાને વરદાન આપ્યું કે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રક્ષમાસિત મૂલ્યે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા कुक्षौ तु सागरा सर्वे सप्तदीपावसुंदरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वण गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ब्रह्मांडोदर तीर्थानि करे पुष्टानि तीरवी तेन मे सत्यमे देह तीर्थं देहि दिवाकर ब्रह्मा विष्णु महे 999 नदी 68 तीर्थ 7 समुद्र અને માતાજી આ કળશની અંદર બિરાજમાન છે। આની અંદર રાત્રે લોટો જળ ભરી નયણા કોઠે પીવામાં આવે તો કોઈ પણ ખરાબ તત્વ હોય આપણા શરીરની અંદર એ બહાર નીકળી જાય એવું શાસ્ત્ર બતાવે। પણ આપણે શું વાપરીએ? પ્લાસ્ટિક અને સ્ટીલ, એલ્યુમિનિયમ, બરાબર ને? એટલે ધ્યાન રાખજો પૂજામાં શું શું વપરાય છે, ભગવાન કેવું ખાય છે, ક્યાં રહે છે, હે ને? એમના જેવું રહેવાનું બતાવ્યું છે પ્રાયશ્ચિતમાં। તો એ કળશની અંદરથી હાથ લઈ લો, બે આંગળી ઊંચી કરવાની, બંદૂક બનાવવાની, પહેલી ઓગળી વાળી કાઢવાની અને 4 વખત ફેરવું। ओम तीर्थान आबाह्य सर्वमंडलानि तीर्थानि आबाह्य। एक कळशनी अंदर मोटी आंगળી बोलवानी, बोलो। हाँ गायना 4 ओंचळ बनाववाना, तेन मुद्रियामः, પછી પાણીને બોધવાનું, પછી ચક્ર મુદ્રાયામ બનાવવાની, ચક્ર મુદ્રાયામમાં જે ફાવે એ કરવાનું। હા, ચક્ર મુદ્રા તો આવડે, બરાબર? પછી જમણો હાથ, એના ઉપર ડાબો હાથ, 2 અંગૂઠા હલાવવાના એટલે માછલીનું સ્વરૂપ થાય। કળશ ઉપર ઢોકી કાઢે બંને જણા, લક્ષ્મી અને નારાયણ બંને જણા। 8 વખત બોલવાનું વમ વરુણાય નમઃ ઢોકી અને 8 વખત વમ વરુણાય નમઃ બોલવાનું, બરાબર ને? પહેલો અવતાર ભગવાને લીધો મત્સ્ય અવતાર। જે પાણીમાં માછલી હોય પાણી કેવું હોય? ચોખ્ખું શુદ્ધ હોય। 8 વખત બોલો વમ વરુણાય નમઃ 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 વમ વરુણાય નમઃ। હાથ લઈ લેવાનો। આ બધી ક્રિયાઓ છે। અંકુશ મુદ્રા ગણપતિ દાદા જોડે બતાવ્યું, બરાબર ને? બીજી અંકુશ મુદ્રા હાથી ઉપર બેસતો હોય, એના બે બાજુ અણીવાળું હોય, એનાથી હાથી અખણો રહે, બરાબર ને? શાસ્ત્ર એવું બતાવે છે કે ત્રીજું અંકુશ બેનો જોડે પતિદેવ સીધા દોર રહે છે, એક ગોદો મારે, બરાબર ને? સ્વરૂપ છે લક્ષ્મીનું, એની પૂજા કરવી જોઈએ। તો એની પૂજા આપણે કરીએ। 4 દિશામાં 4 તિલક કરવાના। પુરુષોએ ચંદન લેવાનું, બહેનોએ કંકુ લેવાનું, અનામિકા આંગળીથી 4 તિલક કરવાના। 4 વેદો બેસેલા છે એ કળશની અંદર, એ વેદોનું આપણે પૂજન કરવાનું। પહેલા આપણે પુરુષોએ ચંદનનું કરવાનું, એ ચંદનના ઉપર બહેનોએ કંકુનું કરવાનું। પહેલા પૂર્વ દિશામાં આ બાજુ કરો, હા નીચે નીચે, જે કળશનું પેટ છે એ બાજુ। હા, પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ। દક્ષિણ બાજુ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ। ભુવાજી તમારી બાજુ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ। ઉત્તર બાજુ ઉત્તરે અથર્વેદાય નમઃ અથર્વેદમ પૂજયામિ। अंदर छांटा नाखो। अमाम पति वरुणाय नमः वरुणम पूजयामि। हाथ में फूल चोखा पकड़ी राखी वरुण भगवान की प्रार्थना करवानी।
અત્યારે પૂછીએ ગંગા માતા ક્યાંથી નીકળ્યા, તો ગોપાલભાઈ ઘેરથી નીકળ્યા ને વિનુભાઈ ઘેર જ્યાં સ્વર્ગની અંદરથી નીકળ્યા હતા, કમંડળની અંદરથી, બ્રહ્માજીના કમંડળની અંદરથી. ભગીરથ ઋષિએ પ્રસન્ન કર્યા હતા, પિતૃઓને તારવા માટે સ્વર્ગની અંદરથી બોલાયા હતા. એનો ધોધ પૃથ્વી ખમી નથી શકતી એટલે શિવે જટામાં રાખ્યા, અને જટામાંથી ગતિ ઓછી થઈ એટલે પૃથ્વી ઉપર પડ્યા. અને ભારતની અડધી પ્રદક્ષિણા ગંગા માતા કરે છે. એવા ગંગા માતાને આપણે બોલાવાના. નમામિ ગંગે તવ પાદ પંકજ સુરાસુરેર્વાદ દિત દિવ્ય રૂપ ભોક્તિ ચ મુક્તિ ચ દદાસી નિત્યં બાબાનુસારે રસદાનરાણામ. ગંગાય નમઃ તીર્થ દેવતાભ્યો નમઃ. કળશની અંદર પુષ્પ ચોખા મૂકી દો. ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ. ચમચી ભરી પાણી પકડવાનું અને એના પૂજન પૂર્વક વરુણ સાંગ સપરિવાર દેવતા એ પાણી કળશની અંદર છોડી દો. પ્રિયતાન્નમમ. કળશની અંદરથી એક ચમચી ભરી પોતપોતાના વાટકીની અંદર લઈ લેવાનું. હા, ઉદકમ ઉદકા ગૃહિત્વા. પાછું વાટકીની અંદરથી પાછું કળશની અંદર મૂકી દેવાનું. ઉદકમ ઉદકા ગૃહિત્વા એનો ભાવાર્થ એવો થાય, કૌશીના લેવા જઈએ એટલે ગાય જેવા, અને એ આપણા ત્યાં લેવા આવે એટલે સિંહ જેવા બનવું નહીં. ડાબા હાથની અંદર જળ લેવાનું અને પૂજાના સાહિત્ય ઉપર પાણી છોટો. ઓમ પવિત્રે સ્થોપ વૈષ્ણવ્યો સાવિતુર્વાહ પ્રસાદ ઉત્પન્નામ્ય છિદ્રેણ પવિત્રેણ સૌરસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પતિ પવિત્ર પૌ તસ્ય જત્કામઃ પુણે તચ્છ. વધેલું પાણી આપણા શરીર ઉપર છોટી દેવાનું. પવિત્રમ કર્ણમ. હાથ સાફ કરી દેવાનું. ની અંદર શિખા સૂત્ર અને તિલક, બરાબર, આ ત્રણ વસ્તુ રાખવી પડે. પણ બ્રાહ્મણો અને ભુવાજીને તિલક દેખાય, બીજા કોઈને દેખાતું નથી. બરાબર ને? બુવાજી શિખા રાખી, બ્રાહ્મણો શિખા રાખી. બરાબર. અમુક બુવા તો એવા છે જનોય પહેરવા માંડ્યા, કારણ કે કેવલ ભગવાનની ભક્તિ કરે છે એટલે જનોય પહેરીને કરીએ તો અતિ ઉત્તમ બતાવી. તો આ ત્રણ વસ્તુ રાખવી પડે. એટલે પુરુષોએ જમણો હાથ છે એની બે ઓગળી શિખાએ લગાવો. ઓમ માનસ્તો કે તનય માન આયુગુખી માનો અસ્વેખોરે ધીખ માનો ભીરાન્નુદ્રપામિનો પરિરામિકમંતા સદમિત્વા હવામય શિખામાં બધીય. હાથ ધોઈ કાઢો પડિયાની અંદર. હસ્તમ પ્રક્ષાલ્ય. પુરુષો એકલા લૂછી કાઢો અને હાથની અંદર ફૂલ ચોખા પકડવાનું. અરે વાહ. બધાએ ફૂલ ચોખા પકડી પહેલું સ્થાપન ભગવાન ગણપતિ દાદા. ગુણોના અધિપતિ શિવ પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપના પણ કરવામાં આવી. બેન આયા છે, બોલો બોલો. ગણપતિ દાદા અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. શિવજીએ મસ્તક ત્રિશૂળ વડે કાપી નાખ્યું, એટલા માટે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. લાભ શુભ લાભના ઘેરથી યશ અને કીર્તિ. એમની બે દીકરીઓ શ્રી અને શબા, એમના બે જમઈ જય અને વિજય. એમનું વાહન અંદર આટલો ભગવાન ગણપતિ દાદાનો પરિવાર. કુળદેવીનો પરિવારની અંદર 23 સખીઓ, 24માં કુળદેવી માતા. ગૌરી, પદ્મા, સતી, મેઘા, સાવિત્રી, વિજયા, જયા, દેવસેના, સુધા, સ્વાહા. માતરો, લોક માતર, ધૃતિ, પુષ્ટિ તથા તુષ્ટિ. જય ગોગા, જય માતાજી, જય ગોગા, જય ગોગા. આ નામ છે એમના.